સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કે જ્યાં 30થી 35 ઉદ્યોગોના યુનિટ છે, 2500થી 3000 જેટલા કામદારો કામ કરી રહ્યા છે. એલપીજીની અછત સર્જાય છે. એલપીજીની અછત સર્જાતાની સાથે જ ઉદ્યોગકારો કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા છે. વડોદરાના સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કોમર્શિયલ એટલે કે એલપીજી ગેસનો પુરવઠો સમયસર ન મળતા ઉદ્યોગકારોમાં ચિંતા જોવા મળી છે. ગેસની અછતને કારણે અનેક યુનિટોમાં ઉત્પાદન પ્રક્રિયા પર પણ અસર પડી રહી છે. આ મુદ્દે એસ્ટેટના સંચાલકો દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે. સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અંદાજે 32થી 33 જેટલા ઔદ્યોગિક યુનિટો કાર્યરત છે, જેમાં લગભગ 2500થી 3000 જેટલા કામદારો રોજગાર મેળવી રહ્યા છે. આ યુનિટોમાં મુખ્યત્વે ફાર્મા કંપનીઓ અને વૈજ્ઞાનિક ગ્લાસ ઉપકરણોમાં વપરાતા આસાસજીએલ ગુડ્સનું ઉત્પાદન થાય છે, પરંતુ ગેસનો પુરવઠો સમયસર ન મળતા ઉદ્યોગો અત્યારે મુશ્કેલીમાં મુકાયા છે. ઉદ્યોગકારોએ જણાવ્યું હતું કે જો ગેસનો પુરવઠો વહેલી તકે નિયમિત નહીં કરવામાં આવે તો ઘણા બધા યુનિટોમાં ઉત્પાદન બંધ કરવાની પણ નોબત આવી શકે છે. તેથી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગેસનો પુરવઠો તાત્કાલિક શરૂ કરવા માંગ કરી છે. બસ કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું. અમે સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટથી આવીએ છીએ. અમારું સાયન્ટિફિક ગ્લાસ એસોસિએશન છે, એની અંદર ઓછામાં ઓછી 60થી 70 ફેક્ટરી નાની મોટી આવેલી છે અને 1000 જેટલા વર્કરો છે. અને જે ગેસનો 10 દિવસથી પુરવઠો બંધ હોવાથી અમારી ઇન્ડસ્ટ્રી સદંતર બંધ છે. પણ કલેક્ટરશ્રીએ બાહેધરી આપી છે કે તમે 2-3 દિવસમાં ગેસ પુરવઠો આપીશું. 10 દિવસથી બંધ છે ફેક્ટરીઓ, કેટલું નુકસાન થઈ રહ્યું? નુકસાન તો અનગિનત છે. હવે નુકસાનનો સરવાળો બાદબાકી મારવા જઈશું તો એનો કોઈ મતલબ નથી. અત્યારે તો અમારે એક જ છે કે અમારે ઇન્ડસ્ટ્રીઝમાં ગેસનો બોટલ આપે, અમારી ઇન્ડસ્ટ્રીઝ ચાલુ રહે, જેથી કરીને અમે રોજગારી આપી શકીએ અને માણસોને અમે કામ આપી શકીએ. શું લાગે છે કે આ ગેસના બોટલો કોમર્શિયલ મળશે? પરમિશન તો જો સાહેબના હાથમાં છે. કલેક્ટર શ્રી સાહેબ હુકમ કરશે તો ગેસ મળશે અને આ એસેન્શિયલ ગુડ્સમાં આવે છે, જે ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં વપરાય છે. એક બાજુ તો જે ઘરગથ્થુ ગેસ છે તેની અછત જોવા મળી છે, તો એમાં કેવી રીતે તમને પ્રોવાઈડ કરી શકશે? કલેક્ટરશ્રી જો કોવિડના ટાઈમમાં પણ અમને સારી એવી મદદ મળી હતી ગવર્મેન્ટ તરફથી, તો આમાં પણ મળશે અમને. અમે આશા રાખીએ છીએ. શું નામ તમારું? સંજય જોશી.